સુરતમાં પાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં હોબાળો થયો. જમ્મુ કાશ્મીરની આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવી. ત્યારબાદ આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષે વિરોધ કર્યો. કેન્દ્ર સરકાર તરફથી કડક પગલાં ભરવાની માંગ વિપક્ષે કરી. જે દરમિયાન શાસક પક્ષના સભ્યો અને વિપક્ષ સામસામે આવી ગયું. શાસક પક્ષે વિપક્ષને દેશદ્રોહી કયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો, જેને લઈ બંને પક્ષના લોકો સામસામે આવી જતા હોબાળો થયો.